નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. એજ્યુકી ધ એજ્યુકેશન હબના પરિવાર વતી હું તેજસ ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી ધોરણ 10 માટેની અગત્ય બેચ અને ધોરણ 9 માટેની અથર્વ બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, જેની અંદર તમને ગણિત વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાનના જે ટેક્સ્ટબુકના જે પ્રશ્નો છે, ટેક્સ્ટબુક છે, સંપૂર્ણ સિલેબસ છે, જે તમને ડેઇલી વિડીયો દ્વારા તમને મળી રહ્યો છે. ટોપિક વિષય પ્રમાણે અલગ અલગ તમને વિડીયોઝ મળે છે. દરેક ટોપિકની સમજૂતીની પીડીએફ પણ તમને લોકો ડેઈલી પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. લાઈવ વિડીયો દ્વારા સમજૂતી આપવામાં આવે છે અને બીજા ઘણા બધા ફીચર્સ છે કે જે અમારા દ્વારા તમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ બધું તમને ફક્ત મળે છે એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર. અને ખાસ એક અહીંયા લખ્યું છે સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ. તો તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. કોની? અરે ભાઈ, પ્લેલિસ્ટની. કોનું પ્લેલિસ્ટ? તો કે ભાઈ દરેક સબ્જેક્ટનું, કે જેની અંદર સબ્જેક્ટના પ્લેલિસ્ટની અંદર એ સબ્જેક્ટના વિડીયોઝ બધા અવેલેબલ છે. અત્યાર સુધીના જેટલા પણ ચાલેલા છે એ બધું જ તમને ત્યાં આપેલું છે. તો અવશ્ય મુલાકાત કરવી. તો શરૂઆત કરીએ અથર્વ બેચ મેથેમેટિક્સ વિષય, ચેપ્ટર 2 બહુપદીઓનો 11મો પાઠ, એટલે કે 11મો ભાગ આજે આ ચેપ્ટરનો થવા જઈ રહ્યો છે. તો શું ભણવાનું છે આજે? આજે આપણે ભણવાનું છે સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 7. 2.4નો 7મો પ્રશ્ન. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત મેળવો. તમને અહીંયા 99નો ઘન આપેલો છે. પેલો દાખલો શું આપ્યું છે? 99નો ઘન. તો હું આને લખી શકું 100 - 1નો ઘન લખી શકાય. 99 એટલે કે 100 - 1 અને ઘન એટલે ઘન તો છે જ તે ઉપર. તો આવું કરવાથી મને શું બેનિફિટ મળે? તો મને આવું કરવાથી એવો બેનિફિટ મળે કે નિત્યસમ 6 લાગે છે. સોરી, નિત્યસમ 7 લાગે. અહીંયા શું કામ લાગે? કારણ કે નિત્યસમ 7 આપણે આવું ભણ્યા હતા. x - y આખાનો ઘન બરાબર x ઘન વત્તા x ઘન માઇનસ 3x² y પ્લસ 3xy² માઇનસ yનો ઘન. આ કેટલામું નિત્યસમ જોયું હતું આપણા લિસ્ટમાં? આપણા લિસ્ટમાં 7મું નિત્યસમ છે આ. એ ન જોયું હોય તો નીચે વિડીયો આપેલા છે પ્લેલિસ્ટની અંદર, આગળના વિડીયો જોઈ આવજો. બરાબર છે? એટલું ક્લિયર છે? તો આ નિત્યસમ 7 તરીકે આપણે આગળ વધારીએ દાખલાને. તો આ દાખલાને વધારવા જાવ તો પ્રથમ પદનો ઘન આવે એટલે કે 100નો ઘન થાય, માઇનસ 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ થાય, એને ગુણ્યા બીજું પદ થાય, વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ આમનામ બીજા પદનો વર્ગ થાય, ઓછા બીજા પદનો ઘન. આવું આવે. બરાબર છે? તો 100નો ઘન કેટલો થાય? તો કે 1 મીંડાનો 1નો ઘન 1 અને 1 મીંડાનો ઘન 3 મીંડા. તો 2 મીંડાનો ઘન કેટલા મીંડા થાય? 6 મીંડા થાય. માઇનસ 3 100નો વર્ગ થાય 10,000. કેટલો થાય? 10,000. ખબર છે ને એટલું? એને ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 100, 1નો વર્ગ 1 માઇનસ 1નો ઘન 1. બરાબર ને? એટલું પાક્કું ને? ચાલો, તો 10ની પાછળ કેટલા મીંડા છે? 6 મીંડા છે. એટલે કેટલા થયા? 10 લાખ થયા. બરાબર છે? માઇનસ 3 ગુણ્યા 10,000 ગુણ્યા 1 એટલે આ થાય 30,000 થાય ને? વત્તા 300 એકા 300 માઇનસ 1. ચલો, ક્લિયર છે એટલું? તો શાંતિથી આપણે હિસાબ કરીએ, ખોટી ઉતાવળ નહીં. 10 લાખમાંથી 30,000 બાદ કરીએ છો. 10 લાખ જ છે ને? જોઈ લેજો. હો, એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ એટલે કે 10 લાખ છે. એ 10 લાખમાંથી હું બાદ કરીશ 30,000 એટલે કેટલા વધશે? 9,70,000. કેટલા આવશે? 9,70,000 વધશે. વત્તા 299 આમનામ, વત્તા 299 આમનામ. આમાં આપણે કંઈ ભૂલ કરી છે? ના, ભૂલ તો કરી નથી. બરાબર છે? 300 - 1 કેટલા થાય? 299 થાય. બરાબર? તો આનો જવાબ લખીએ તો 970,299 આવો જવાબ આવશે. કેટલો આવશે? 970,299. બરાબર છે? ક્લિયર છે? આ આપણો જવાબ થઈ ગયો. આગળ વાત કરીએ. 102નો ઘન. દાખલા નંબર 2 છે. શું છે? 102નો ઘન. તો આને લખી શકાય 100 + 2નો ઘન. શું લખી શકાય? 100 + 2. નિત્યસમ 6 થઈ ગયું. x + y આખાનો ઘન. બરાબર ને? તો
તો x વત્તા y આખાનો ઘન એટલે કે પ્રથમ પદનો ઘન વત્તા 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન આવું થાય બરાબર છે। તો 100 નો ઘન થશે પાછો 10 લાખ વત્તા 3 ગુણ્યા 100 નો વર્ગ 10,000 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 100 2 નો વર્ગ 4 2 નો ઘન 8 બરાબર ને કોઈની ઇશ્યુ નથી ને કંઈ હોય તો ડબલ ટેપ 10 સેકન્ડ પાછા અને પાછું જોવાનું। તો આ 10 લાખ આમનામ રહેવા દઈએ થોડીક વાર પછી હિસાબ કરીએ એનો પ્લસ 3 દુ 6 6 ગુણ્યા 10,000 એટલે કેટલા થાય 60,000 વત્તા 4 તેરી 12 12 ગુણ્યા 100 એટલે 1200 વત્તા 8 ચાલો ક્લિયર છે। તો આ 10 લાખ 60,000 ને 1,200 એટલે 61,208 એટલે કેટલો આવશે 10,61,208 તમારો આવો જવાબ આવશે। ક્લિયર છે આ બધાનો સરવાળો કર્યો બીજું મેં કાંઈ કર્યું નથી ડન। નેક્સ્ટ દાખલાની વાત કરીએ 998 નો ઘન થોડુંક ધ્યાન રાખજો કારણ કે 998 છે એટલે આનો ઘન કરશો ને એટલે જવાબ થોડોક મોટો આવશે પણ એ મોટો આવવા માટે મારે 1000 - 2 નો ઘન કરવો પડશે। હવે તમે વિચાર કરો હજી અહીંયા પ્રથમ પદ 1000 છે એનો ઘન કરશું એટલે ક્યાં આંકડો પહોંચશે એટલે શાંતિથી એકી રસી સાથે કામ કરવાનું છે નહીંતર આમાં ભેગું નહીં થાય। તો પ્રથમ પદનો ઘન એટલે કે 1000 નો ઘન આમ નામ માઇનસ 3 ગુણ્યા પ્રથમ પદ નો વર્ગ એટલે કે 1000 નો વર્ગ એને ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ માઇનસ બીજા પદનો ઘન આવું થાય ને આવું કે ન થાય આવું જ થાય। નિત્યસમ 7 નો યુઝ કરવાનું છે કારણ કે 998 એટલે 1000 - 2 લખી શકાય ને માથે એનો ઘન છે। તો 1000 નો ઘન માઇનસ 3 ગુણ્યા 1000 નો વર્ગ ગુણ્યા 2 મતલબ પ્રથમ પદ 1000 છે બીજું પદ 2 છે તો પ્રથમ પદનો ઘન માઇનસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ માઇનસ બીજા પદનો ઘન। નિત્યસમ 7 પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ। તો 1000 નો ઘન કરશો એટલે કેટલો આવશે 1 ની પાછળ 9 મીંડા આવશે। કેટલા મીંડા આવશે 9 મીંડા વાંચતા આવડશે કોઈને કેટલું થાય જો એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ ને અબજ કેટલું થયું 1 અબજ થયું। આ માઇનસ આમના 3,000 નો વર્ગ કેટલો થાય 10 લાખ થાય। કેટલો થાય 10 લાખ કારણ કે 1 મીંડાનો વર્ગ 2 મીંડા થાય તો 3 મીંડાનો વર્ગ 6 મીંડા થવાનો છે એને ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 1000 2 નો વર્ગ 4 માઇનસ 2 નો ઘન 8 કેટલો થાય 8 ચાલો તો 1 2 3 4 5 6 7 8 9 માઇનસ 3 દુ 6 6 ગુણ્યા 10 લાખ એટલે કેટલા થાય 60 લાખ થાય। કેટલા થાય 60 લાખ બરાબર ને પક્કું ને વત્તા 4 તેરી 12 ગુણ્યા 1000 એટલે 12,000 ઓછા 8 શાંતિથી બાદબાકી ખોટી ઉતાવળ નહીં આ બે પ્લસ પ્લસ છે ને તે બેનો હિસાબ કરી નાખીએ તો પ્લસ ના એક કામ કરો એવું નથી કરવું આપણે શાંતિથી જ કરીએ જે કરીએ એ આ કેટલા છે 1 અબજ 1 અબજમાંથી આપણે કેટલા બાદ કરવાના છે 60 લાખ બાદ કરવાના છે। 1 અબજ આપણે કેવું હોય તો આને આપણે 100 લાખ કહી શકીએ કહી શકાય ને 100 લાખ કે ન કહી શકાય હજી એમ ન કરવું હોય તો શાંતિથી બાદબાકી કરી નાખો ખોટી માથાકૂટ નહીં પછી જવાબ ન આવે એમ ન બનવું પડે એટલે એકની વાય 1 2 3 4 5 6 7 8 9 મીંડા માઇનસ 6 ની વાય કેટલા મીંડા છે 6 એટલે 1 2 3 4 5 6 અને પછી છગડો પાક્કું ને આવું જ થાય ને અહીંયા મીંડા વધી ગયા કેમ લાગે છે 3 ને 3 6 બરાબર ચાલો તો આની વાહે 6 મીંડા તો આનો હિસાબ કરો એટલે આની બાદ બાકી તો 0 થઈ જાય રેડી અહીંયા 10 9 9 0 એટલે 10 માં 6 જાય તો 4 9 9 જો આનું કેટલું આવ્યું 9 9 4 એની પાછળ 6 મીંડા રેડી પક્કું ને એટલે આ કેટલું થયું 9 કરોડ 94 લાખ બરાબર વત્તા
આ 12,000માંથી 8 બાદ કરો એટલે કેટલા આવશે? 11,992. કેટલા આવશે? 11,992. પક્કું? ચાલો હવે બેન સરવાળો કરી નાખીએ એટલે કશું નથી કરવાનું. 11,992 એટલે પાછળથી 1 2 3 4 5 સ્ટેપ જોઈએ છે તો આવશે જવાબ 994,011,992. આ હિસાબ થયો. તમને જે રીતે આવડી રીતે તમે કરી શકો છો, પણ જવાબ આવો જ આવવો જોઈએ, કાંઈ ફેરફાર ન થવો પડે. એક અંકનો ફેરફાર થાય મતલબ તમે લોકોએ કંઈક ભૂલ કરી છે એવું માની લેવાનું આપણે. ચલો ક્લિયર છે એટલું? થોડુંક તમને લોકોને લાગતું છે કે આ શું કર્યું છે, પણ હવે આ સામાન્ય સરળ બાદબાકી છે કે જે બહુ મોટા મોટા આંકડામાં આવેલા હોય છે. પ્રશ્ન 8ની વાત કરવી છે મારે, 2.4નો. અહીંયા લખ્યું છે કે અવયવ પાડો. હવે અવયવ પાડોમાં આપણે ચર્ચા કરી હતી કે નિત્યસમનું રિવર્સ કરવાનું હોય. શરૂઆતના દાખલામાં જ્યાં અવયવ પાડવાની વાત આવી હતી ત્યાં આપણને એ ખબર પડી હતી કે નિત્યસમનું રિવર્સ કરીએ એટલે આપણા અવયવ આપણને મળી જશે. તો કંઈક આપણે એવું જ અહીંયા કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા તો તમે જુઓ, પહેલાં તો રકમમાં આપણને આપેલું છે કે 8a નો ઘન વત્તા b નો ઘન વત્તા 12a વર્ગ b વત્તા 6ab નો વર્ગ આવું છે. તો આવો જવાબ લાવવા માટે તમે લોકો જોઈ રહ્યા છો તો આના જેવો જવાબ ક્યાં દેખાય છે? તો નિત્યસમ 6 અને 7માં આવો તમને જવાબ દેખાય. નિત્યસમ 6 કંઈક આપણે આવું જોયું હતું કે x ઘન વત્તા 3x વર્ગ y વત્તા 3xy વર્ગ વત્તા y ઘન, અને અહીંયા કંઈક આવું હતું x માઇનસ y નો ઘન બરાબર x ઘન માઇનસ 3x² y પ્લસ 3xy વર્ગ માઇનસ y નો ઘન. કંઈક આવું હતું નિત્યસમ 6 અને 7 આપણે જોયા હતા. તો તમે ચેક કરો, આમાં એક પદ ઘનવાળું છે, બીજું પદ ઘનવાળું છે, અહીંયા જે પદનો ઘન છે એની બાજુમાં ઈ પદ વર્ગવાળું છે, અને અહીંયા જે પદનો ઘન છે એની બાજુમાં ઈ પદ વર્ગવાળું છે. તો અહીંયા કંઈક મારી રીતે સેટિંગ પાડવું પડશે કે પહેલું પદ ઘનવાળું આવે, છેલ્લું પદ ઘનવાળું આવે, પછી અહીંયા જે પદ ઘનવાળું છે એના વર્ગવાળું પદ એની બાજુમાં ગોઠવો, અહીંયા જે પદ ઘનવાળું છે એના વર્ગવાળું પદ એની બાજુમાં ગોઠવો. તો અહીંયા ક્યાંક આપણે એવો બધું પ્લસ છે, બધું પ્લસ હોય એટલે આપણે નિત્યસમ 6 નો ઉપયોગ કરશું. બરાબર? જો અહીંયા બધા પદ પ્લસ છે, અહીંયા વર્ગવાળું પદ અને ઘનવાળું પદ માઇનસ છે, તો એ આપણે અહીંયા એપ્લાય કરી શકશું. ક્લિયર છે? એટલું ડન છે? તો હવે આપણે આગળ વધીએ આ દાખલામાં, તો એ પ્રમાણે આપણે સેટિંગ પાડીએ દાખલાનું. બરાબર છે? તો શું કરવાનું છે એક્ઝેક્ટલી? તો કે ભાઈ ઘનવાળું એક પદ પાછળ રાખવાનું છે ને એક પદ આગળ રાખવાનું છે. તો આ 8a નો ઘનવાળું પદ હું આગળ રાખું છું અને વત્તા b નો ઘન પદ જે છે હું પાછળ જવા દઉં છું. બરાબર છે? તો હવે અહીંયા પ્રથમ પદમાં a નો ઘન છે, તો જ્યાં a નો વર્ગ હોય એ પદને હું આ પહેલા પદની બાજુમાં સેટ કરું છું, અને જ્યાં b નો વર્ગ હોય એ હું b ના ઘનની બાજુમાં સેટ કરું છું. બરાબર છે? એટલે નિત્યસમ 6 જેવું આપણને દેખાઈ રહ્યું છે. તો નિત્યસમ 6 ક્યારે આવશે એના જવાબમાં? તો કે ભાઈ 8a નો ઘન છે, તો સવાલમાં 2a આખાનો ઘન હોય ને તો જવાબમાં 8a નો ઘન આવે. મતલબ મેં શું કર્યું? આનું ઘનમૂળ કાઢ્યું. 8 નું ઘનમૂળ 2, a ઘનનું ઘનમૂળ a, અને પછી કાઉન્સની માથે મૂકી દીધો હોય ઘન, એટલે જવાબ પાછો તમે જો ઉપર તરફ જાઓ તો 2 નો ઘન 8 ને a નો ઘન એ ઘન તરીકે જવાબ આવી શકે. આવું સેટિંગ એટલા માટે કરું છું કે પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન જેવું મને દેખાય. બરાબર? તો આવી ગયો જોવો તો બીજા પદનો ઘન, એટલે પ્રથમ પદ ને બીજું પદ મને શું મળી શકે? 2a અને b મળી શકે? મળી શકે. હજી વચ્ચેના પદ આપણે સેટ થાય એમ છે નહીં, તો આપણે સેટ કરીએ. તો અહીંયા હવે પ્રથમ પદનો ઘન અને અહીંયા બીજા પદનો ઘન છે. તો નિત્યસમ 6 પ્રમાણે અહીંયા 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ એટલે પ્રથમ પદ 2a, એનો વર્ગ એને ગુણ્યા b એટલે કે બીજું પદ, વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ અને એને ગુણ્યા બીજા પદનો વર્ગ એટલે કે b નો વર્ગ. જોવો તો હવે આ જે આપણને બે પદો મળ્યા એ આની આરે મેળ ખાય છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો 2 નો વર્ગ 4 તેરી 12 આવી ગયો, a નો વર્ગ a વર્ગ, b આમ નામ થઈ ગયું. સિમિલરલી 3 × 2a એટલે કે 6a અને b સ્ક્વેર એટલે કે b સ્ક્વેર. મતલબ કે આ આપણને નિત્યસમ 6 જેવો કંઈક જવાબ મળી ગયો. જો મને મળ્યો ને? તો નિત્યસમ 6 નો જવાબ છે. તો આપણે સવાલ લખો શું લખી શકીએ કે આવું ક્યારે થાય? જ્યારે પ્રથમ પદ વત્તા બીજા પદ આખાનો ઘન હોય ને તો આપણે આવો જવાબ લખી શકીએ, અને એની પછી આગળ વધતા વધતા જવાબ તરીકે આવી જાય. બરાબર છે? તો આ 2a + b હોલ ક્યુબ આપણા આ સવાલનું રિવર્સ સ્વરૂપ છે કે જેને આપણે અવયવ પાડ્યા એમ કહેવાય. બરાબર છે? નિત્યસમનો સવાલ બનાવ્યો, આપણને જવાબ આપ્યો હતો. ક્લિયર છે? એની જેવો જ દાખલો પણ થોડોક માઇનસ વાળો છે. તો શું છે જોવો સેકન્ડ પ્રોબ્લેમ એમાં? તો બીજો પ્રોબ્લેમ છે કે 8a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 12a² b વત્તા 6ab² આવું છે.
બરાબર. તો હવે મને ખબર છે કે આમાં ઘનવાળા પદ એક છેલ્લે રાખવાનું એક પહેલે રાખવાનું. તો માઇનસ વાળું છે એટલે હું છેલ્લે જવા દઉં છું, એટલે હું ખોટી માથાકૂટ થાય નહીં. ચાલો બરાબર છે એટલું. તો હવે અહીંયા એનો ઘન છે તો એ વર્ગવાળું પદ એના વર્ગની બાજુમાં ગોઠવો અને બી વર્ગવાળું પદ બી ઘનની બાજુમાં ગોઠવો. બરાબર છે. બી અમે એક વસ્તુ એક નોટ કરજો કે મેં પદનું સ્થાન ફેરવ્યું છે, નિશાની નહીં. 8 એનો ઘન અહીંયા પ્લસ હતો, અહીંયા પણ પ્લસ જ છે. બીનો ઘન અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ જ છે. 12 એ સ્ક્વેર બી વાળું પદ અહીંયા માઇનસ છે તો ત્યાં પણ માઇનસ જ છે. અને 6 એ બી સ્ક્વેર વાળું પદ છે અહીંયા પ્લસ છે તો અહીંયા લાવવાથી પણ એ કેવું આવ્યું, પ્લસ જ આવ્યું છે. બરાબર છે. ક્લિયર છે એટલું? સરસ. ચાલો હવે તો આપણે પ્રથમ પદ મેળવવાનું સેટ કરીએ. તો પ્રથમ પદ કેટલું છે? 2a આખાનો ઘન થાય. અહીંયા શું થશે? માઇનસ બીનો ઘન થશે. થોડુંક આગળ લખી નાખું, જગ્યા જોઈએ છે આપણે પછી. માઇનસ બીનો ઘન જોવો તો નિત્યસમ 7 જેવું સેટ થાય છે. પ્રથમ પદનો ઘન આવી ગયો અને માઇનસ છેલ્લે બીજા પદનો ઘન આવી ગયો. તો અહીંયા આગળ હું ચેક કરું, બીજું પદ માઇનસ છે તો 3 × 2a એટલે કે પ્રથમ પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદનો વર્ગ. આવું થાય. તો આવો સવાલ બીનું આ સ્ટેપ ઉપરથી મને આવી ખબર પડી કે અહીંયા આવું જવાબ આવી રહ્યો છે. તો આવું ક્યારે આવે? નિત્યસમ 7 હોય ને તો આપણો જવાબ આવો આવી શકે એવું આપણને ખબર છે. નિત્યસમ 7 શું થાય? તો કે પ્રથમ પદ માઇનસ બીજા પદનો ઘન આવું થાય. તો 2a - b હોલ ક્યુબ આવો જવાબ આવ્યો. કોનો આવ્યો? તો કે ભાઈ આજે આપણને રકમ આપી હતી એના અવયવ આવા પડ્યા. બરાબર છે. ક્લિયર છે એટલું? હું શું કહું છું ખ્યાલ આવે છે? બરાબર છે. તો આજે આપણે એટલું રાખીએ છીએ. વધુમાં આપણે જે આની પછીના જે 3 દાખલા બાકી છે, મને ખબર છે બૂચ નથી માર્યા, આમાં જે 3 દાખલા બાકી છે હજી શું છે બાકી છે, તો એ આપણે આવતા લેક્ચરમાં કરશું. બરાબર છે. ત્યાં સુધી તમે લોકો આવજો. ત્યાં સુધી ફરીવાર કહું છું આવજો. વધુમાં આપણી વોટ્સએપ ચેનલમાં જોઈન થજો. રીઝન તમને ફટાફટ જેવા વિડીયો અપલોડ થશે એવા મળી જશે. વધુમાં આ લેક્ચરની PDF પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને વધુ હજી એક વાત કે મેં શરૂઆતમાં કીધું હતું, અત્યારે કહું છું કે તમને લોકોને આ વિષયની પ્લેલિસ્ટનું લિંક નીચે આપેલું છે, જેમાં બધા જ ચેપ્ટર્સના વિડીયો તમને ત્યાં અવેલેબલ થશે, બધા જ વિષયોના પણ થશે. તો વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લે એ માટે તમે તમારા મિત્રોને આ ચેનલને શેર કરો. ત્યાં સુધી હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.